નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આપણે ઘરે બનાવવાનું છે શ્રીખંડ મેંગો કેસર કેરીનું આપણે શ્રીખંડ બનાવવાનું છે। તો તમે આ રેસીપી એન્ડ સુધી જોતા રહેજો કેવી રીતે બનાવીએ આપણે। એના માટે આપણે દહીં આપણે મેળવવા મૂકી દીધું હતું, લસકો કહેવાય। તો આપણે મસ્ત લસકો તૈયાર થઈ ગયો છે। એની અંદર આપણે 2 વાટકી જેટલું આપણે ખાંડ દળીને મિક્સરમાં નાખી દેવું આપણે શ્રીખંડની અંદર। દરી ગલસ ખાંડ નાખવાની, આખી ખાંડ નાખો ને તો ઓગળવામાં થોડી વાર લાગે। એકદમ મસ્ત લસકો આપણો સરસ થઈ ગયો છે। એની અંદર આપણે 2 વાટકી જેટલો આપણે ખાંડ નાખી દઈશું માપ પ્રમાણે, તમે જે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે। તો આપણે કેસર કેરી નાખીને એકદમ મેંગો આપણે શ્રીખંડ બનાવવાનું છે કેસર કેરીનું। તો આવી રીતે આપણે ખાંડ નાખ્યા પછી મિક્સ કરી દેવું આપણે। એટલું સરસ બને છે ઉનાળામાં ને સારું લાગે ઘરે બનાવો તો શ્રીખંડ। એના માટે આ કેસર કેરી લીધી છે તો આપણે સુધારી નાખીએ આપણે કેસર કેરીને અને છાલ ઉતારી દેવું। આપણે કેસર કેરીની છાલ ઉતારી દીધી। હવે આને આપણે ઝીણા આપણે ચેકા પાડી ને મિક્સરમાં ક્રોસ કરી નાખવાની છે અને રસ બનાવી નાખવાનો છે। અને પછી આપણે લસકાની અંદર આપણે નાખી દેવાનો છે શ્રીખંડનો હોય એની અંદર મસ્કો। તો આવી રીતે આપણે ઝીણી ઝીણી આપણે કેરીની કટકી કરી નાખી છે, મસ્કાની અંદર નાખી દેવાનું મિક્સરમાં ક્રોસ કરીને। જેવી રીતે આપણે રસ કાઢતા હોય એવી રીતે જ કાઢવાનો। આપણે એમ થાય કે આ કેસરી કલરનું શ્રીખંડ હોય તો કેવી રીતે બનાવતા હોય, તો આ લોકો બહાર તો એ અને કલર નાખતા હોય, પણ આપણે કલર વગરને આપણે બનાવવાની છે એકદમ સરસ આપણે કેરીનો। તો હવે આને આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીશું। એકદમ મસ્ત ક્રોસ થઈ ગઈ છે। મેં તપેલીમાં લીધું છે આપણે, અને શ્રીખંડ માય એમ હતું નહીં એટલે તપેલીમાં નાખી દીધું। તો આપણે બધું તપેલીની અંદર નાખી દઈએ। કેસર કેરીનો આપણે શ્રીખંડ બનાવીએ એકદમ મસ્ત બને છે। આની અંદર આપણે એલચી પાવડર નાખશું 1 ચમચી, 1 કાજુ બદામ નાખશું। એકદમ મસ્ત સરસ બને છે બહાર કરતાંય। એકવાર તમે ઘરે બનાવજો, જરૂરથી ટ્રાય કરજો, સરસ લાગે છે ખાવામાં। આવી રીતે આપણે 1 થી 2 મિનિટ આપણે હલાવતું રહેવાનું, એટલે એકદમ આપણે કેરીનો રસ હોય એ મિક્સ થઈ જાય આપણે કેરીનો, એટલે એકદમ આપણું શ્રીખંડ સરસ તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બહાર હોય એના જેવું થઈ ગયું છે શ્રીખંડ। આપણે આ બદામ લીધી છે એને આપણે સુધારી નાખીએ। આવી રીતે આપણે સુધારી નાખીશું બદામને। બદામ ન નાખવો હોય તો આપણે એલચી નાખીને મસ્ત લાગે છે સરસ। તો આપણે બદામને એલચી નાખ્યા પછી આવી રીતે મિક્સ કરી દઈએ શ્રીખંડને। તમે જોઈ શકો છો કેટલું એકદમ મસ્ત સરસ બન્યું છે। જોઈએ ક્યાં જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ બન્યું શ્રીખંડ। તમે જરૂરથી ટ્રાય કરજો શ્રીખંડ બનાવવાની। તમને આ અમારા શ્રીખંડનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો, ને ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીશું અગલા વિડીયોમાં, ક્યાં સુધી બાય બાય। આપણે ફ્રીજની અંદર મૂક્યું હતું, હવે એકદમ મસ્ત સરસ ઠંડુ થઈ ગયું છે। તો આપણે હવે બહાર કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત જામી ગયું છે શ્રીખંડ આપણું સરસ।